આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું આરતી ભટ્ટ. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ ફ્રેટ કોરિડોરનો 306 કિલોમીટર લંબાઈનો ન્યૂ રેવાડીથી ન્યૂ મદાર સુધીનો વિભાગ આજે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. તેમણે ન્યૂ અટેલીથી ન્યૂ કિશનગઢ સુધીની 1.5 કિલોમીટર લંબાઈ ધરાવતી કન્ટેનર ટ્રેનને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ચીજ વસ્તુઓની હેરફેર માટે 6 વર્ષની સઘન મહેનત બાદ તૈયાર કરાયેલો અલાયદો કોરિડોર ભારત માટે મોટું પરિવર્તન લાવનારો નીવડશે. પશ્ચિમી ફ્રેટ કોરિડોરનો ન્યૂ રેવાડી ન્યૂ મદાર વિભાગ રાજસ્થાન અને હરિયાણામાં સ્થિત છે. આ નવા કોરિડોર પર ટ્રેનોની અવરજવરને કારણે રાજસ્થાન અને હરિયાણાના વિવિધ ઔદ્યોગિક એકમોને ફાયદો થશે. આ કોરિડોરથી ગુજરાતમાં કંડલા, પીપાવાવ, મુન્દ્રા અને દહેજ બંદરથી માલ પરિવહન પણ સરળ બનશે. ગાંધીનગર કરાઈ ખાતે આવેલ પોલીસ તાલીમ સેન્ટર ખાતે લોકરક્ષક દળના 438 જવાનોનો દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો. દીક્ષાંત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ડીજીપી આશિષ ભાટિયા અને વિકાસ સહાય સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાંત સમારોહમાં સંબોધતા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયાના જમાનામાં લોકોના હાથમાં મોબાઈલ હોય છે, લોકો પોલીસની કામગીરીનું આકલન કરતા હોય છે, ત્યારે ગુજરાત પોલીસ અને પરિવારને ગૌરવ થાય તેવું કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. ગુનેગાર પરંપરાગત ગુનાની જગ્યાએ નવા પ્રકારના સાયબર ક્રાઇમ આકાર લઈ રહ્યા છે, ત્યારે પોલીસ પણ આધુનિક બને તે દિશામાં કામ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 12,000 LRDની ભરતી કરવામાં આવશે. બોમ્બે હાઈકોર્ટની ઔરંગા ખંડપીઠે નોંધપાત્ર આદેશમાં કહ્યું છે કે અંધશ્રદ્ધા ફેલાવતી, અલભ્ય, જાદુઈ કે દિવ્ય શક્તિવાળી વસ્તુઓના દાવા કરતી ટીવી જાહેરાતો ગેરકાનૂની છે. આ સાથે અદાલતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારને આવી ચીજો વેચનાર અને તેની જાહેરાતો બનાવનારો સામે ગુનો નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. મહારાષ્ટ્રમાં આવા વિજ્ઞાપનો બંધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારને તાકીદ કરવામાં આવી હતી. ભારતીય લશ્કર દળમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે 1 ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી NDH હાઈસ્કૂલ ગ્રાઉન્ડ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનિકલ એવિએશન, એમ્યુનિશન એક્ઝામિનેશન, સોલ્જર ક્લાર્ક, સોલ્જર ટેકનિકલ, જેમાં નર્સિંગ આસિસ્ટન્ટ વેટરનરી, સિપાઈ ફાર્મા અને સોલ્જર ટ્રેડમેનની કક્ષા પર ભરતી યોજાવાની છે. જે ઉમેદવારે www.joinindiaarmy.nic.in વેબસાઇટ પર અગાઉ ઓનલાઈન અરજી કરેલી છે, તેવા ઉમેદવારોએ પણ ફરીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 18મી જાન્યુઆરી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને ઈમેલ મારફતે કોલ લેટર મોકલવામાં આવશે, જેથી અરજી કરેલા ઉમેદવારોએ ઓનલાઈન અરજી દરમિયાન દાખલ કરવામાં આવેલા ઈમેલ ચેક કરતા રહેવું. લશ્કરી ભરતીમાં ફરજિયાત એફિડેવિટ રજૂ કરવું પડશે, એમ રોજગાર અધિકારી કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં બર્ડ ફ્લૂનો એકેય કેસ નથી, પરંતુ પ્રવાસી પક્ષીઓ ચેપ લાવી શકે, જેથી કચ્છમાં પણ નાયબ પશુપાલન નિયામકની કચેરી સતર્ક થઈ ગઈ છે. ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક ડોક્ટર હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે કચ્છમાં બર્ડ ફ્લૂના કેસ નથી. વળી જિલ્લામાં ખાસ કોઈ બર્ડ પોલ્ટ્રી ફાર્મ નથી, જેથી મનુષ્યને પણ ચેપ લાગવાના કિસ્સા પણ નથી. આમ છતાં તકેદારી રૂપે પક્ષીઓથી દૂર રહેવું, કેમ કે બહારના સંક્રમિત પક્ષીઓ પણ ચેપ ફેલાવી શકે છે. કોઈ પક્ષીમાં શંકાસ્પદ લક્ષણ જણાય તો તરત તંત્રને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.